આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદ શહેર નજીક પસાર થતો નેશનલ હાઈવે પર થતા ગંભીર અકસ્માતોને લઈને હોટલ બાલાજી ખાતે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના આગેવાનો, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ દાહોદ શહેરના હાઈવે નજીક રહેતા આજુબાજુના ગામડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। હાઈવે પર થતા અકસ્માતને રોકવા માટે સર્વિસ રોડની માંગ કરવામાં આવી હતી। આ સાથે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં આ મીટિંગ તાત્કાલિક અસરથી હાઈવેના કર્મચારીઓ દ્વારા રસ્તા વચ્ચે બેરિકેડ લગાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। મીટિંગ લેવામાં આવી હતી, જે અહીંયા બાજુ રાબદાડ છે, નસીરપુર છે, નગરાલા છે, જે આ 4 લેન બાયપાસ બનાવવામાં આવ્યો છે, એનામાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેનાથી ગાડી 120થી 100ની સ્પીડ પર દોડે છે ગાડી, જે અકસ્માતનું ભય રહે છે। જ્યાં હિન્દુ સમાજનું સ્મશાન આવેલું છે, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે, જ્યારે પણ કોઈ મૃતદેહને પસાર કરવામાં આવે છે ત્યારે ગાડીને કોઈ સ્ટોપ કરવા માટે કોઈ બેરિકેડ લગાવવામાં નથી આવ્યા, યા તો કોઈ ફૂટબ્રિજ બનાવવામાં નથી આવ્યો, જેથી લોકોની ગાડી સ્ટોપ કરવામાં આવે ને મૃતદેહને નિકાલવામાં આવે। અહીંયા વારંવાર કેટલાય અકસ્માત થઈ રહ્યા છે, એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીને કાલે આવેદન આવવાના છે કે તાત્કાલિક સર્વિસ રોડ કહેવાય ને કે ફૂટબ્રિજ યા તો ઓવરબ્રિજ કોઈ પણ આની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી નિઃસ્વાર્થ લોકો મૃત્યુ ના પામે અને લોકોમાં કહેવાય ને જે ભયનો માહોલ હોય છે ને 4 લેનથી જે પસાર થવા માટે ભયનો માહોલ હોય છે એ ભય ના રહે, જેથી હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ બંનેને ન્યાય મળે એના માટે કાલે કલેક્ટરને આવેદન આપવામાં આવશે। થેન્ક યુ। હોટલ બાલાજીની ઉપર સર્વ સમાજના લોકો ભેગા થઈ અને બાયપાસ ઉપર થતા અકસ્માત અને જાનહાનિ જે થાય છે તેને વિચારવા માટે કે ભાઈ આ જાનહાનિ ન થાય એના માટે એક મિટિંગ રાખવામાં આવી હતી, જેની અંદર બધી જ સમાજના લોકો અને નેશનલ હાઈવેને લગતા જે વિસ્તારો છે તે વિસ્તારની આસપાસમાં જે રહેતા જે માણસો, તેમના વડીલો, આગેવાનો, તે બધા તેના અંદર હાજર રહ્યા હતા અને પોતાના જે સમસ્યાઓ છે તેની અંદર મૂકી હતી અને તેનું સમાધાન લાવવા માટે વિચારણા કરવામાં આવી અને આગળ આપણે કોની સામે રજૂઆત કરવાની છે તે વિષય પણ ચર્ચાનો વિષય રહ્યો અને આખી આ મિટિંગ બહુ સફળ રહી। તેના પછી જે તે વિભાગ, જે આપણો નેશનલ હાઈવેનો જે કાર્યકર્તાઓનો જે વિભાગ જે છે તેઓ તરફથી અમને એટલો સાથ અને સહકાર આપવામાં આવ્યો કે તત્કાલ ધોરણે આ રોડની ઉપર સ્પીડથી ચાલતી ગાડીઓને સ્પીડ એમની ઘટાડવા માટે અમને બેરિકેડ લગાડી અને તે સુવિધા પણ તત્કાલમાં ઉપલબ્ધ કરી આપી। તે બદલ હું હાઈવેના કાર્યકર્તાઓના બી હું બહુ શુક્રિયા અદા કરું છું અને અમારી આ મિટિંગ સફળ બનાવી બધાએ મળીને, તે માટે સૌ અહીંયાના રહેવાસીઓનો બી હું બહુ આભાર વ્યક્ત કરું છું। આજે રવિવારના દિવસે બાલાજી હોટલમાં જે સર્વ સમાજે મિટિંગનું આયોજન કર્યું એ ખૂબ સારી અને સફળતા રહી। એમાં આજે નક્કી બધું કર્યું છે કે NH-વાળાઓને અને આપણા કલેક્ટરશ્રીને આવેદન આપવાનું અને અહીંયા સર્વિસ રોડ કાઢી આપે અથવા આપણને કોઈ બેરિકેડ મૂકી અને જે આ સ્પીડ જે ગાડીઓ દોડે છે એને ડાઉન કરવા માટે આપણને કાંઈ સ્પીડ બમ્પ બનાવી આપે અથવા કંઈ બેરિકેડ મૂકી આપે। એના માટે આજે ખાસ મિટિંગ હતી, એમાં તત્કાલ રીતે અત્યારે NH-વાળાઓએ અમને જે સહયોગ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જો આ વસ્તુ નહીં થાય તો આગળ આનાથી વિશેષ કંઈ અલગ રજૂઆત કરીશું, જે અમે આગલા 2-3 ફેડરલ કેસ બેઠા હતા ત્યારે પણ અમે આ રજૂઆત કરી હતી આપણા માધ્યમથી, મીડિયાના માધ્યમથી, પણ અત્યારે જે પણ વસ્તુ આજે કરવામાં આવી છે એ ખૂબ ખૂબ સરાહનીય બાબત છે। થેન્ક યુ।